નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે। હું તમને આજે સાદા વ્યાજના જે પ્રીવિયસ યર ક્વેશ્ચન છે એનું હું તમને સોલ્યુશન કરાવીશ કે જેથી તમને આવનારી એક્ઝામ જે પોલીસ, પીએસઆઈ, એસએસસી, બીડી છે એમાં તમને કામમાં આવે। ઓકે, તો ચલો હવે અહીંયા આપણે વન બાય વન ક્વેશ્ચન ને ડીલ કરીએ। ₹15,000 નું 3 વર્ષનું સાદું વ્યાજ 5400 થાય છે તો વાર્ષિક વ્યાજનો દર શોધો। આ પ્રોગ્રામ સહાયક વર્ગ 3 જીએમડીસી તારીખ 10/1/2021 નો ક્વેશ્ચન છે। ઓકે, તો આપણે r ટકા કાઢવાનો છે તો જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો કે 5400 છે 3 વર્ષનું સાદું વ્યાજ છે તો 1 વર્ષનું કેટલું થાય 1800 અને વ્યાજ હંમેશા પર ગણે મૂડી કેટલી છે 15,000 ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરવાના 100 100 2 2 0 ગયા આ 1 1 0 કે તો 15 1 કટ કરશો તો કેટલો જવાબ આવશે 12%। તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે 12% છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે। હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। પૂછીની આપેલ રકમ સાદા વ્યાજ દરે 4 વર્ષમાં તેનાથી 7/5 બની જાય છે તો વાર્ષિક વ્યાજનો દર શોધો। આ ફોરેસ્ટ ગાર્ડ ફેબ્રુઆરી માર્ચ 2024 નો ક્વેશ્ચન છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો તમને 7/5 થઈ જાય છે તો 5 રૂપિયા મૂડી હતી 7 થાય છે તો એક્સ્ટ્રા કેટલા મળે 2 અને 2 રૂપિયા સાના મળ્યા છે વ્યાજના। તો આપણે r ટકા કાઢવું હોય તો 2 રૂપિયા છે 4 વર્ષના છે તો 1 વર્ષના કેટલા થાય 2/4 અને વ્યાજ હંમેશા સાના ઉપર ગણીએ છીએ મૂડી કેટલી છે 5 અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરવાના 100 સો 5 ચોક 20 તો 20 5 100 તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે 10% છે એ તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે। ઓકે, તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય। આ સિનિયર ક્લાર્ક 31/7/2021 નો ક્વેશ્ચન છે। ઓકે, તો હવે બમણી કેસ તો માન લો કે આ 100 રૂપિયા છે એ બમણા થાય છે। બમણા એટલે કેટલા રૂપિયા થાય 200 અને કેટલા વર્ષમાં થાય છે 10 વર્ષમાં થાય છે તો 100 રૂપિયા મૂક્યા હોય ના 200 થઈ ગયા તો બેંકે એક્સ્ટ્રા કેટલા આપ્યા હોય 100 રૂપિયા તો 100 રૂપિયા સાના પેટે આપ્યા હોય વ્યાજ પેટે। તો r ટકા કાઢવું હોય તો 100 રૂપિયા 10 વર્ષના છે તો 1 વર્ષના કેટલા થાય 10 રૂપિયા અને વ્યાજ હંમેશા મૂડી ઉપર ગણે અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું 100 તો 100 કટ થઈ જશે તો આન્સર કેટલો આવશે ભાઈ તમારો 10% છે તમારા ક્વેશ્ચન નો શું આવશે કરેક્ટ આન્સર આવશે। હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે ₹6,000 નું 6% ના દરે 3 માસનું વ્યાજ મુદ્દલ શું થાય। આ વનરક્ષક પરીક્ષા 9/10/2016 નું ક્વેશ્ચન છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જુઓ આ 6% છે એ આખા વર્ષનો રેટ છે તો 6 મહિનાનો કેટલો થાય 3% અને 6 મહિનાનો 3% હોય તો 3 મહિનાનો કેટલો થાય 1.5% તો મીન્સ 1.5% આપણે શું આવ્યું 1.5% છે વ્યાજ આવ્યું અને 100 રૂપિયા મૂડી આવી તો તમારે કેટલાની વેલ્યુ શોધવાની છે ટોટલ 101.5 ની વેલ્યુ શોધવાની છે। તો મીન્સ આ 6,000 છે એ 100 ની વેલ્યુ છે તો આપણે કેટલાની શોધવાની 101.5 એટલે છેદમાં કેટલા આવશે 10 તો 1 1 0 0 કટ થઈ જશે આ 2 2 0 કટ થઈ ગયા સો 1590 અને 6 એકા 6 તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે 6090 છે એ તમારા ક્વેશ્ચન નો શું આવશે કરેક્ટ આન્સર આવશે। હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે આ થોડો ક્વેશ્ચન ઉપર જતો રહેશું થોડું નીચું કરી દો। તો અહીંયા તમારો ક્વેશ્ચન છે કોઈ એક રકમ રામ 4% લેખે 4 વર્ષ માટે શ્યામ 3% લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકે છે। જો બંનેના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત 1400 હોય તો રકમ શોધો। તમારે આ શું સામો પૂછ્યું છે સિનિયર ક્લાર્ક 31/7/2021 નો ક્વેશ્ચન છે। ઓકે, તો ભાઈ ચલો આ રામને કેટલું વ્યાજ મળ્યું હશે 4 × 4 એટલે રામને કેટલું વ્યાજ મળ્યું હશે 16 ભાઈ કેટલું વ્યાજ મળ્યું હશે 16। ઓકે, અને અહીંયા 3 × 3 એટલે આને કેટલું વ્યાજ મળ્યું હશે 9 તો આ બેનો ડિફરન્સ તમને ક્વેશ્ચન માં આપ્યો છે 16 અને 9 ની વેલ્યુ કેટલી આવે
7 તો આ 1400 છે એ કેટલાની વેલ્યુ છે ભાઈ 7 ની આપણે કેટલાની કાઢવાની છે 100 ની વેલ્યુ કાઢવાની છે તો 7 કટ કરશો તો 7 દુ 14 તો મૂડી કેટલી રૂપિયા હશે ભાઈ 20000 રૂપિયા શું હશે મૂડી હશે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન તો વિદ્યાર્થી મિત્રો આજના પૂરતું આટલું જ ઓકે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ધન્યવાદ